અર્થ એ થાય ક્યાંક દૈવી જીવ લૌકિક આસક્ત ન થઈ જાય, સંસારના અગ્નિને ન પકડી લે અને એ બચાવવા માટે જેમ માં દોડે એમ યમુનાજી દોડી અને જીવોને ઉગારે. એક અર્થ એમ કરી શકાય ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ, કારણ કે આ જીવ છે ને એને સંસારના સાધનોમાં સુખનો અનુભવ નહીં થાય, કારણ આ દૈવી છે. આને સુખ અનુભવાશે તો પ્રભુ થકી જ, કારણ કે આ પ્રભુનો જીવ છે. અને જે દૈવી છે એને લૌકિકતા ક્યારે પણ આનંદનું કારણ બની શકતી નથી. એટલે જ આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં આવે છે ને, વૈષ્ણવને પૂછ્યું કેમ કરીને રહો છો, તો કે પેટ ભરીને ખાઈએ છે, નીંદ ભરીને સૂઈએ છે. ગુસાઈજી જયારે આમ પૂછ્યું ત્યારે ગુસાઈ બહુ પ્રસન્ન થયા. તો વૈષ્ણવે કહ્યું ત્યારે ગુરુદેવને આવો જવાબ અપાય, પેટ ભરીને ખાઈએ છે, નીંદ આવું કેમ? અને ગુસાઈજી પણ રાજી કેમ થયા? તો કે પેટ ભરીને ખાઈએ નો અર્થ એ થયો અત્યાર સુધી અનેક જન્મો લીધા, પેટ ભર્યા પણ પ્રભુને ધરીને ન લીધું ને તો આત્માને ઓળકાર ના આવ્યો. પણ આ જન્મમાં મહાપ્રભુજીની કૃપા થઈ, ગુસાઈજીની કૃપા થઈ. આ પેટ તો દરેક જન્મમાં ભરતા હતા, વસ્તુઓ ખાતા હતા, જમતા હતા, પણ આ જન્મમાં પ્રભુ માથે પધાર્યા તો જમીને પેટ નથી ભરતા, મહાપ્રસાદ લઈને આત્માને તૃપ્ત કરીએ. તો આ જન્મમાં હવે પેટ ભરાયું અને નીંદ ભરીને સૂઈએ છે. ગમે ત્યાં તમે બહારગામ ફરતા હો, ગમે તેવી હોટલમાં રોકાઓ, એ રોકાઓ 2 દિવસ 3 દિવસ પછી બહુ ઊંઘ ના આવે. નવા ખાટલાઓ જયારે આટલા બધા ઘર બદલાતા હોય તો માણસને ગમે તેટલી ફેસિલિટી હોય પણ મહેમાન બનીને કેટલો રહી શકે? બધે સારામાં સારું ફરીને આવે પણ ઘરના તૂટેલા ખાટલામાં પડે ને ત્યારે એમ થાય હાસ ઘરે આયા. આવું થાય. એમ જ બહોત દિના ભટકત ફર્યો કછુ ના આયો હાય. અનંત જન્મોથી ભટકતા રહ્યા પણ નીંદ આવી નહીં. આ જન્મમાં સર્વસ્વ શ્રીનાથજીને સોંપ્યા અને પછી સૂતાને હવે જઈને નીંદ આવી છે, કારણ કે હવે અમારા ઘરમાં આવી ગયા. અત્યાર સુધી તો મહેમાન બનીને ભટકતા હતા પણ હવે પુષ્ટિ માર્ગમાં આવ્યા એટલે પોતાનું ઘર મળ્યું. હવે નિશ્ચિંતતા થઈ, હવે શાંતિ જીવનને મળી છે. અને એટલા માટે જીવ સંસારમાં ગયો, દૈવી જીવ, નિત્ય લીલાનો જીવ, અને યમુનાજી જાણે છે કે આને ક્યાંય સુખ નહીં થાય. જ્યાં સુધી પ્રભુ આના માથે નહીં બિરાજે ત્યાં સુધી એને સુખ. એટલે ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબજાન કે તાતે અતિ આતુર જુદાય, એટલે દોડ્યા છે અને જીવને પુષ્ટિ ભક્તિનું દાન આપી અને ભગવત સેવામાં જોડ્યો ત્યારે એને સુખનો અનુભવ થયો છે. એમ નંદાજી વર્ણન કરતા કહે છે કે આ શ્રી યમુનાજી જાકે મન જૈસી ઈચ્છા હતી તૈસી ही આય સદા જુ પૂજાઈ. અને જેના મનમાં જે ઈચ્છા હતી, જેવો ભાવ હતો, જાકે મન જૈસી ઈચ્છા તાહી કી તૈસી ही આય સાજુ પૂજાઈ. જેવો ભાવ લઈને જશો એવી પ્રાપ્તિ થશે. એટલે મહાન અને અલૌકિક તત્વો પાસે બને તો નબળું અને નાનું મનમાં સંકલ્પ લઈને ન જતા. માંગવું હોય તો એવું માંગો કે જે દુનિયામાં કોઈએ ન માંગ્યું, એને જ માંગી લો ને. જો આપવા જ બેઠો હોય, તમને ખબર છે કે એ નિરાશ નહીં કરે ને આપવાનો જ છે તો એને કહી દો ને તું જ મારો થઈ જાય. જેનું બધું જ છે એ જો આપણો થઈ ગયો તો બધું આપણું ન થઈ ગયું. सब कुछ मांग लिया है एक तुझको मांग कर उठते नहीं है हाथ मेरे इस दुआ के बाद. તને માંગ્યો તો બધું જ મળી ગયું, હવે શું માંગવું, કોની પાસે માંગવું? જેને ભગવાન આપે ને એને પછી કોઈની પાસે લેવાની ઈચ્છા જ સમાપ્ત થઈ જાય. જેને સર્વ સમર્થ હરિનો આશ્રય કર્યો એ અસમર્થો પાસે ક્યાં કરગરવાનો? તો કહ્યું કે જાકે મન જૈસી ઈચ્છા હતી તાહી કી તૈસી ही આય આજુ પૂજાઈ. જેના મનમાં જેવો ભાવ હતો એ રીતે શ્રી યમુનાજીએ મનોરથો પૂરા કર્યા છે. યમુનાજી પાસે લૌકિક લઈને પણ જઈ શકો છો, અલૌકિક લઈને પણ જઈ શકો છો. તમે કયો ભાવ લઈ, જ્યારે કોઈ કલ્પ વૃક્ષ નીચે બેઠા હોઈએ ત્યારે મળશે તો બધું જ, એની ચિંતા ન કરવાની હોય. મનમાં ક્યાંક ખોટો વિચાર ના આવી જાય એની સાવધાની રાખવાની. કારણ કે કલ્પ વૃક્ષ આપવા જ બેઠો છે, એ એમ નહીં વિચારે કે આના માટે સારું છે કે ખરાબ છે. અને માંગવાનું ન હોય ત્યાં તો વિચારવાનું જ હોય. પ્રસંગમાં કહેતા ને કે ભૂખ્યો માણસ આવ્યો કે થાળી મળી જાય, કલ્પવૃક્ષ નીચે ભૂલથી બેસી ગયો ચાલતો ચાલતો અને ભોજનની થાળી આવી ગઈ.
ભોજન કરી દઉં. અરે ખાટલો આવી જાય, ચાલ ખાટલો આવી ગયો, તું આ ગયો ડર ક્યાંક સિંહાઈ મને મારી ના નાખે. કલ્પવૃક્ષ હતું, સિંહાઈ મારી નાખ્યો. આ મનની ઈચ્છાઓ તો એવી જ છે, ક્યારે સિંહને આમંત્રણ આપી દે કોને ખબર. તો આ મનનો કોઈ ભરોસો થોડી છે. તો વિચાર કરો, લૌકિકમાં કલ્પવૃક્ષ છે, તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પણ એક કલ્પવૃક્ષ. શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. ત્રણ વસ્તુ શાસ્ત્રો એમ કહે છે કે આ ત્રણમાંથી એક વસ્તુ પણ તમારી પાસે આવે, તમારી બધી મનોકામના પૂરી થાય. કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણી. શાસ્ત્રોમાં ત્રણ વસ્તુ એવી બતાવી છે, એની પાસે જઈને જે વિચારો એ પૂરું થઈ જાય. તો કલ્પવૃક્ષ પુષ્ટિ માર્ગ વાળા પાસે ત્રણેય છે, વૈષ્ણવ પાસે ત્રણેય વસ્તુ છે. કલ્પવૃક્ષ રૂપ વલ્લભ છે, કામધેનુ રૂપ યમુનાજી છે અને ચિંતામણી રૂપ ગિરિરાજજી છે. વૈષ્ણવ પાસે તો ત્રણેય છે અને તમારા સગળા લૌકિક મનોરથોને પૂરા કરનારા છે. કારણ પેલો ચિંતામણી જે લૌકિક છે એ વિચાર નહીં કરે કે આમાં તમારું હિત છે કે અહિત, પણ આપણી પાસે ચિંતામણી કેવું છે? ચતુર ચિંતામણી રાખત ભવધારા વયોજાર, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા. આ ચતુર ચિંતામણી છે. ચતુર એટલે તમે માંગો એ નહીં આપે, એને જે આપવું હશે ને એ જ તમારી ભીતરથી માંગ ઉઠાવશે. આ એવો ચતુર છે કે તમારા મનમાં જ મનોરથો એવા મૂકી દેશે કે જેમાં તમારું કલ્યાણ હોય એવા જ વિચારોને પ્રગટાવશે. શું આપવું અને શું ન આપવું એ વિવેક સાથે જે આપે એવા ચતુર ચિંતામણી એ આપણી પાસે. આ કૃપા પુષ્ટિ માર્ગની છે. એટલે કહ્યું, જે માંગશો, જે ઈચ્છા છે એ ઈચ્છાને પૂરા કરનારા યમુનાજી છે. और नंददास प्रभु ता पर રીજ રહે. નંદાસજી કે એના ઉપર ઠાકોરજી બહુ રાજી થાય. કોના ઉપર? તો કે જોઈ શ્રી યમુનાજી કો જસજુ ગાઈ. જે યમુનાજીના જસને યશને ગાય એના પર ઠાકોરજી રીજ રહે, ખૂબ પ્રસન્ન થાય. આ તમે બધા જ ભેગા મળીને આટલા દિવસથી ગાઓ છો, નંદદાસજી થી ખાતરી આપું છું તમારા ઉપર ઠાકોરજી બહુ રાજી થયા છે. નંદદાસજી ના શબ્દો છે, મારા તો છે. નંદદાસજી કહે કે નંદદાસ પ્રભુ તા પર રીજ રહે, જો શ્રી યમુનાજી કો જસ જો ગાઈ. જે યમુનાજી નો જશ ગાય એના પર તો ઠાકોરજી રાજીના રેડ થઈ જાય. પણ એ ગાવાથી થશે શું? અરે એ ગાવાથી એ થશે જે મોટા મોટા યજ્ઞો નથી કરી શકતા, મોટા મોટા દાન નથી કરી શકતા, તપ કરી નથી શકતા, જપ નથી કરી શકતા, મંત્ર ધ્યાન વ્રત સંયમ નથી કરી શકતા, એ ઘટના ઘટી જશે. એવી કઈ ઘટના? અરે તાતે શ્રી યમને યમને જો ગાઓ, શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત, તોહુ પાર ન પાવત તાહી પાવ. સ્વયં શેષજી હજારો મુખોથી પ્રભુના ગુણગાન કરે છે. કીર્તન ભક્તિ શેષજીની છે. હજારો મુખોથી શેષજી ગાન કરે, તો હું પાર ન પાવત તાહી પાવ. તો શું એ ભગવાનને નથી પાવે છે, પણ મર્યાદા પુરુષોત્તમને પામે. યમુનાજીના ગુણગાન કરવાથી તમે તો પુષ્ટિ પુરુષોત્તમને પામી જશો. શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત, પાર ન પાવત તાહી પાવો. શેષજી હજારો મુખોથી ગાન કરવા છતાં એનો પાર નથી પામી શકતા. એવા પુષ્ટિ પુરુષોત્તમ મોટા મોટા દેવતાઓને પણ જે દુર્લભ છે, વૈકુંઠ આદિ અંદર ગોલોક ધામમાં અખંડ રાસમાં બિરાજે છે, એ પુષ્ટિ પુરુષોત્તમની સહજ પ્રાપ્તિ કેવલ યમુના ગાવા માત્રથી થઈ જાય. વિચાર કરો, આનાથી યમુનાજીના નામથી સરળતમ સાધન ભગવત પ્રાપ્તિનું બીજું કોઈ નથી. સુગમતા, સહજતા, સરળતમ સાધન કેવલ નામ. એવા શ્રી યમુનાજી કે જે સહજ નામથી પામી શકાય, દુર્લભ ને સુલભ કરી નાખે, એ જ કૃપા છે. પ્રભુની કૃપા કઈ, યમુનાજીની કૃપા કઈ કે જે દુર્લભ છે, આપણા માટે પ્રાપ્ત કરવું સહજ નથી, એવાને સુલભ કરી નાખે. એટલે કે જે સુખ જેની કલ્પના પણ આપણે સ્વપ્નમાં પણ ન કરી શકીએ. તમે એવી કલ્પના કરી શકો, જગતના નાથને તમે જગાડો? કલ્પના થાય, પણ રોજ જગાડીએ છીએ કે નહીં? તમે કલ્પના કરી શકો દુનિયાને જમાડનારો પરમાત્મા
એને કોળીઓ ભરી ભરીને તમે આપો. શેષ મહેશ ગણેશ દુનેશ સુરેશ જાય નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અખંડ અનંત છેદ અવેદ સુવેદ બતાવે, નારદ સે સુખ જાહી રટે, પછી હારી તું પુરી પાર ન પાવે, તાહી અહિર કી છોરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે. અહિરની છોકરી એ છછિયા પર છાછ પર નાચ નચાવે. કેવું સામર્થ્ય! જે મોટા મોટા દેવતાઓને દુર્લભ છે એ યમુનાજીના નામથી અતિશય સુલભ. એવું યમુનાજીનું નામ છે, એવી મહિમા યમુનાજીના નામની છે. એવું મહાત્મ્ય ગાન કરતા કહ્યું, સકલ સુખ દેન હાર તાતે કરો ઉચ્ચાર, અર કરત હો વારંવાર જીન ભૂલાવો. અને સકલ સુખ દેન હાર, સકલ સુખને આપનારા યમુનાજી છે. અને ભક્તનું સુખ ભગવાનની બાદબાકી કરીને કોઈ વસ્તુમાં ન હોય. એ વસ્તુઓ પણ એના માટે સુખકારક એટલા માટે છે કે આ વસ્તુથી ઠાકોરજી રાજી છે. અને એટલા માટે પ્રભુની સગવડતા, પ્રભુની પ્રસન્નતા જે વસ્તુથી સિદ્ધ થતી હોય એ વસ્તુ વૈષ્ણવ માટે સુખકારક છે. અને એટલા માટે સકલ સુખ દેન હાર તાતે કરો ઉચ્ચાર, સકલ સુખ આપનારા સકલ એટલે ઉચ્ચાર કરો, કહતો હું બારંબાર જીન ભૂલાવો. અને એટલે માટે વારે ઘડીએ કહું છું કે યમુનાજીને ભૂલતા નહીં ક્યારે. જે આવી કૃપા કરનારા છે એનું વિસ્મરણ ન થવું જોઈએ. નંદદાસ કી આસ શ્રી યમને પૂરણ કરી, તાતે ઘરી ઘરી ચિત્ત લાવો. નંદદાસજી કહે કે મારી આશ તો યમુનાજીએ પૂરી કરી છે, મારા મનોરથો તો યમુનાજીએ પૂરા કર્યા છે. અને એટલા માટે ચિત્ત એમના ચરણોમાં લાવો. મન ક્યાંક રાખવા જેવું હોય. જો દરેક વસ્તુ સાચવવાની એક જગ્યા હોય. મોંઘો હીરો હોય તો આપણે તિજોરીમાં રાખીએ, મોંઘી ઘડિયાળ હોય તો કબાટના ખાનામાં રાખીએ, મોંઘા કપડા હોય તો આપણે સારા કબાટના ખાનામાં મૂકીએ, સારી રીતે લટકાવીએ. ક્યાંક કોઈ મોંઘી કોઈ વસ્તુ કે ગિફ્ટ હોય કે મૂર્તિ હોય તો ડ્રોઈંગ રૂમમાં રાખીએ. દરેક કિંમત અનુસાર એને રાખવાની જગ્યા જુદી હોય છે કે સેકન્ડ હેન્ડ ગાડી લીધી હોય તો ઘરની બહાર રાખો, પણ નવી પેટી પેક મોંઘી મર્સિડીઝ લીધી હોય એમ કહો ચલો આ જૂની બહાર કાઢો, નવી અંદર લો. એમને આને અંદર રાખી કે બંને તારી જ તો છે, પણ આના કરતા એની વેલ્યુ વધારે છે. એમ જ દરેકની વેલ્યુ તમે માપતા જાઓ તો ભગવાનને રાખવાની કોઈ જગ્યા હોય ને તે આપણું દિલ જ છે. કારણ કે એને નજીક 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 સાચવી 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 સાચવીને જેટલી કિંમત વધારે એટલી એની સાચવણી વધારે. કારણ કે એમ કે ના કોઈના ભરોસે ના રખાય, આના ભરોસે ના મુકાય, આના હાથમાં ના અપાય, આ તો બહુ કિંમતી છે, ગમે તેવી વસ્તુ ગમે તેના હાથમાં ના આપીએ. એમ જ જ્યારે બધાનું વેલ્યુ કાઢીએ ત્યારે સૌથી કિંમતી આપણને આપણા ઠાકોરજી લાગે, પ્રભુનું નામ લાગે, આપણું કરેલું ભજન લાગે. અને ત્યારે એમ લાગે આને સાચવવામાં તો દિલથી બીજી કોઈ જગ્યાએ એટલે કે બીજા કોઈના ભરોસે મુકાય એમ નથી. કારણ કે આને તો હું જ સાચવીશ. કોઈ બહુ જ કિંમતી વસ્તુ ના મારા ખિસ્સામાં રાખું છું, હમણાં કોઈ ના આપવા જેવું નથી, એની કિંમત વધારે છે. એમ જ આપણે જ વિચાર કરીએ કે આ યમુનાજીનું નામ કેવું કિંમતી છે કે જેના નામ બોલવા માત્રથી જગતનો નાથ દોડતું આવે. આવું સામર્થ્ય જેમાં હોય તો એ ગમે ત્યાં ન રખાય. એ ન માળામાં રખાય, ન પુસ્તકમાં રખાય, ન ક્યાંક કોઈ ચોપડીમાં રખાય. એ તો જીવવા ઉપર જ રહેવું જોઈએ, એ તો હૃદયમાં જ રહેવું જોઈએ, આપણી પાસે જ રહેવું જોઈએ. કારણ કહેવું છે ને કે પેલું હાથમાં આવેલું કામનું, યાદમાં આવેલી વિદ્યા કામની, હાથમાં આવેલું ધન કામનું, એમ જીભ પર આવેલું ભગવત નામ કામનું. બાકી ચોપડીઓ મારા ઘરે બધા જ પુસ્તકો છે, પણ કરવાના શું? એ કરવાના શું? રાખો, વાંચો ખરો, પણ છેલ્લે એ પુસ્તક હસ્તકમાં લેવાનું અને હસ્તકમાંથી મસ્તકમાં જાય ને તો જ કામનું. પણ જો મસ્તકમાં જ નથી તો એ પુસ્તકને હસ્તક રાખીને કરવાનું શું? અને એટલા માટે શ્રી યમુનાજીનું નામ એવું દુર્લભ છે. એને ગમે ત્યાં ન રાખો, એને તો જીવવા ઉપર સતત ચકાસતા રહો કે મારા હૃદયમાંથી ગયું તો નથી ને યમુનાજીનું નામ. અને ચકાસવાનો રસ્તો શું, ઉપાય શું, કઈ રીતે ચકાસાય? યમુનાજી યમુનાજી આ છે દિલમાં છે, યમુનાજી યમુનાજી આ છે દિલમાં છે. દિલમાં હશે ને તો જ જુબાન પર આવશે. એટલે જો તમારી જીવવા પર આવી રહ્યું છે તો માનજો હૃદયમાં છે. એટલે જેમ કિંમતી વસ્તુને વારે ઘડીએ ચેક કરતા રહી, બરાબર ઠેકાણે તો છે ને, ઠેકાણે તો છે ને, એમ સૌથી કિંમતી યમુનાજીનું નામ છે. એને બોલી બોલીને ચકાસતા રહેજો કે દિલમાં છે કે નહીં.
કારણ કે એ ગયું તો બધું જતું રહેશે. યમુનાજીનું નામ ગયું, એને જો ભૂલી ગયા તો યમુનાજીની સાથે ભાવ, ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ બધું જ તણાઈ જશે. આપણે તેને પકડી રાખવાનું છે. અને એટલા માટે શ્રી યમુનાજીના મહાત્મ્યને વર્ણન કરતા શ્રી નંદા તાતે ઘડી ઘડી ચિત્ત લાવો, અને એટલા માટે વારે ઘડીએ એને ચિત્તમાં લાવો એમ કહીને આગળ ગાન કરતા કહ્યું, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે.